टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરેન્દ્રનગરના બાબુએ ભ્રષ્ટાચારની તમામ હદ વટાવી છે અને ન્યૂઝ કેપિટલ પર આજે અમે મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે, મોટા ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છે। કઈ રીતે સુરેન્દ્રનગરમાં આ પ્રમાણે ભ્રષ્ટાચારની પૂરેપૂરી હદ વટાવવામાં આવી હતી, આ સરકારી બાબુએ કેવી રીતે જે લાંચ હતી એ કેવી રીતે લીધી હતી અને એનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવતો હતો, અંદર કોણ કોણ સામેલ હતું, એકો એક પાસા અમે આપના સુધી પહોંચાડીશું। અને એના જ માટે મારી સાથે મારા સહયોગી જયેશ જોડાશે અને સાથે મારા આઉટપુટ એડિટર જીગર જોડાશે। આ બંને પાસે આવીશ, પરંતુ અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના બાબુએ ભ્રષ્ટાચારની હદ વટાવી, કલેક્ટર, નાયબ મામલતદાર, ક્લાર્ક અને કલેક્ટરના પીએનું સુનિયોજિત કાવતરું, જમીનનો હેતુ ફેર કરવા માટે ઉઘરાવી કરોડો રૂપિયાની લાંચ, એક બે નહીં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની આશંકા છે। ન્યૂઝ કેપિટલ પાસે સરકારી બાબુઓના ભ્રષ્ટાચારના પુરાવા, કલેક્ટર અને નાયબ મામલતદારે સાથે મળીને કરોડો રૂપિયાની લાંચ ઉઘરાવી। તો એક બે નહીં પણ કરોડોના ભ્રષ્ટાચારની આ પોલ ખુલી છે। આપણી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે। જીગર, એક બે નહીં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે અને આ કેટલા વર્ષોથી ચાલતું હશે એ તો હજુ સુધી તપાસમાં બહાર નથી આવ્યું, પણ એક બાદ એક પડદા ઉચકાઈ શકે છે। આપની પાસે શું વધુ વિગતો છે? એક એવો ઘટસ્ફોટ કે જેણે સુરેન્દ્રનગર નહીં પણ ભ્રષ્ટાચારી તંત્ર સામે પણ સવાલ ઊભા કર્યા છે, કારણ કે તમે જુઓ કે એક આખું સુનિયોજિત કાવતરું, નાયબ મામલતદાર એની અંદર ઇન્વોલ્વ હોય, એની અંદર કલેક્ટર ઇન્વોલ્વ હોય, એનો ક્લાર્ક ઇન્વોલ્વ હોય, પીએ કલેક્ટરનો હતો એ ઇન્વોલ્વ હોય અને બધા સાથે મળીને જ્યારે આ પ્રકારના મોટા ભ્રષ્ટાચારને અંજામ આપતા હોય ત્યારે સ્વાભાવિક છે કે તપાસના દાયરામાં આ વસ્તુ આવે। અને સુરેન્દ્રનગરની આખી આ ઘટના અને એ સંદર્ભમાં તમે જુઓ તો એક બાદ એક જેટલા પણ અત્યાર સુધીના ખુલાસા થયા એમાં આ સૌથી મોટો ખુલાસો છે, કારણ કે તમે જુઓ કે એની અંદર જે કલેક્ટર જે નામ આવે એ નાયબ મામલતદાર જે ચંદ્રસિંહ મોરી છે એ મોરી કેવી રીતે આખા ઘટનાને અંજામ આપતો હતો, કેવી રીતે દસ્તાવેજો એકત્રિત કરવામાં આવતા હતા, કેવી રીતે લોકો પાસેથી રૂપિયા ખંખેરવામાં આવતા હતા અને લોકોને શું કહેવામાં આવતું હતું, એ તમામ વાતનો ખુલાસો આ જે અહેવાલ છે એની અંદર આપણે બતાવીશું અને એક એક દસ્તાવેજો બતાવીશું જેની અંદર નામ છે એ લોકોના, સર્વે નંબર છે, સાથે એ વસ્તુ પણ છે કે જેની અંદર ઘણી બધી ડિટેલ એવી છે કે જેનો આખો હિસાબ અહીં રાખવામાં આવ્યો હતો। પણ અહીં એ સમજવું જરૂરી છે કે કેવી રીતે આખી આ ઘટનાને અંજામ આપવામાં આવતો હતો, કારણ કે અહીં કલેક્ટરની સાથે સાથે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી જે આખું નેક્સસને અંજામ આપતો હતો અને એ વાતનો એણે ખુલાસો કર્યો છે। અને ન્યૂઝ કેપિટલ પાસે જોઈ એ ભ્રષ્ટાચારના પુરાવા છે, એ જે લાંચકાંડના પુરાવા છે કે જેની અંદર એક એક હકીકત લોકો સુધી પહોંચાડવી જરૂરી છે, કારણ કે આ રૂપિયા લોકોના હતા। સ્વાભાવિક છે કે જે લોકોએ રૂપિયા આપ્યા એમની પણ મોટી ભૂલ છે, પણ અહીં જે રીતે રૂપિયાનું આખું ભંડોળ ભેગું કરવામાં આવ્યું અને કેવી રીતે આખી આ જે મોડસ ઓપરેન્ડી હતી તેને અંજામ આપવામાં આવ્યું એ એક બાદ એક ખુલાસા જેમ જેમ આપણે કરીશું તેમ તેમ એનો ઘટસ્ફોટ થશે। પણ અહીં સૌથી મોટી વાત એ કે કલેક્ટર અને નાયબ મામલતદારે સાથે મળીને કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે એ હકીકત છે। અને જ્યારે તપાસનો ધમધમાટ તે થયો, એમને સવાલોનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે જોઈએ એમની પાસે આ ખુલાસા કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન હતો જ નહીં, કારણ કે તેની અંદર એ વાતનો ખુલાસો હતો કે સવાલ સીધો એ જ પૂછવામાં આવ્યો કે કેવી રીતે આખી આ જે લાંચકાંડ હતું તેને અંજામ આપવામાં આવ્યું। એક બે વર્ષનો આ ખેલ નથી, છેલ્લા કેટલાય વર્ષથી આ ચાલતું હશે, પણ હવે જ્યારે આ ખુલાસો થયો છે ત્યારે ચોંકાવનારો છે અને માનવામાં એવું આવી રહ્યું છે કે સૌથી મોટું આ એક જે નેક્સસ હોઈ શકે અને એની અંદર જે લોકો સંડોવાયેલા છે એમને તો પૂછપરછ કરવામાં આવશે, પણ સાથે સાથે વચેટિયાઓની ભૂમિકા પણ ખૂબ મહત્વની અહીં રહી। જે લોકો માણસોને લઈને આવતા હતા એ વાત પણ આપણે આગળ કરીશું, એ દસ્તાવેજો બતાવીશું કે જેની અંદર એ પ્રૂફ છે કે કેવી રીતે આખો હિસાબ રાખવામાં આવતો હતો એ વસ્તુને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે। અને સાથે એ અહીં સમજવા જેવું છે કે જે કલેક્ટર કે જેને એ આઈએએસ કક્ષાનો એક અધિકારી અને જેની રહેમ નેજર હેઠળ જો આ પ્રકારનું એક કૌભાંડ ચાલતું હોય, આ પ્રકારનું લાંચકાંડ ચાલતું હોય તો પછી સિસ્ટમ સામે સવાલ ઊભા થાય, એમાં શંકાને કોઈ સ્થાન ન હોઈ શકે। અને જ્યારે આ રડારમાં આવ્યા અને રડાર પર જ્યારે આ અધિકારી આવ્યા ત્યારે અધિકારીના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે પણ લાખો રૂપિયા મળ્યા છે, કેટલાક દસ્તાવેજો મળ્યા છે અને આ દસ્તાવેજોની અંદરથી જે કોપી મળી છે એ ફક્ત આપણી પાસે છે અને એ જ્યારે આપણે દર્શકો સુધી પહોંચાડીશું ત્યારે ખ્યાલ આવશે કે કેવી રીતે ગામે ગામ
અને તાલુકાએ આ પ્રકારનું આખું એક નેક્સસ કલેક્ટર કચેરીથી ચાલતું હતું. એ વહીવટ કોના ઘરેથી ચાલતો હતો, વચેટિયાઓની ભૂમિકા શું હતી, જે મીડિયેટર કહેવાય એ મીડિયેટર કેવી રીતે પોતાનું કમિશન લેતા હતા અને લોકોને કેવી રીતે ફસાવતા હતા, શું કહેવામાં આવતું હતું કે તમારું કામ થઈ જશે, એ જ આ હકીકત અત્યાર સુધી આપણે બતાવી રહ્યા છે. અને હજુ જેમ જેમ ખુલાસા થશે એમ આખી હકીકત પરથી પડદો ઊંચકાશે. પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે જે જવાબદારી બાબુઓને આપવામાં આવી હતી, જે જવાબદારી સત્તાધીશોને આપવામાં આવી હતી, જે જવાબદારી હેઠળ લોકોને ભરોસો હતો કે આ કચેરી જઈશું એટલે અમારું કામ થઈ જશે, પણ અહીં ઉલટું હતું. જે કચેરીએ જાય એને સાથે નાણાંની કોથળી પર રાખવી પડતી હતી, કારણ કે કલેક્ટરનું કેલ્ક્યુલેટર હતું એ નાયબ મામલતદાર, જેનું નામ છે ચંદ્રસિંહ મોરી. જોઈ બિલકુલ, અહીંયા એક અધિકારી હોય તો પછી આપણે સમજ્યા કે એક અધિકારી લાંચિયો અધિકારી છે, પણ અહીંયા તો આપણે જોઈએ આખું નેક્સસ છે જીગર, આખી ચેઇન છે અને વર્ષોથી આ ચેઇન ચાલી રહી છે. એટલે આ તો 60 થી 70 લાખ રૂપિયા અત્યારે રોકડા મળ્યા અને બધી વાત બહાર આવી, પણ આપ વિચારો કે આ પહેલા કેટલી મિલકત જમા કરી હશે. ઈડીની પૂછપરછમાં પોપટની જેમ બોલવા લાગ્યો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી. ચંદ્રસિંહ મોરીએ લાંચકાંડનો ખુલાસો કર્યો છે. લાંચની પાઈનો હિસાબ રાખતા હતા ચંદ્રસિંહ મોરી અને તેના સાગરીતો. ઈડીએ કરેલા દરોડામાં વહીવટના દસ્તાવેજ મળી આવ્યા છે. દસ્તાવેજની અંદર જમીનના હેતુફેર માટે રૂપિયા આપનાર લોકોના નામ અને હિસાબ મળી આવ્યા છે. તો વહીવટના દસ્તાવેજ મળી આવ્યા છે. દસ્તાવેજની અંદરના હેતુફેર માટે રૂપિયા માંગ્યા હોવાની આ જે જાણકારી છે એ તપાસમાં બહાર આવી છે. ચંદ્રસિંહ મોરીએ લાંચકાંડનો આ મોટો ખુલાસો કર્યો છે. આપણી સાથે જીગર જોડાયેલા છે. જીગર, લાંચની પાઈનો હિસાબ માંગવામાં આવતો હતો અને સાથે હિસાબ રાખવામાં આવતો હતો. આ આખું નેક્સસ બહાર કેવી રીતે આવ્યું? સૌથી પહેલા તો એ જાણવું છે કયો એવો કેસ છે કે જેના કારણે એ તાર સીધા સુરેન્દ્રનગર ગયા? બિલકુલ જુઈ, કેસ ખૂબ આપે કહ્યું કેસ કયો છે, કેસ ઘણા બધા હતા અને એની અંદરથી જે કેસ ધ્યાનમાં આવ્યો એના આધારે જ્યારે આ વાત એ તપાસ અધિકારીઓ સુધી પહોંચી અને એ જ્યારે માહિતી તેમને મળી કે આ પ્રકારનું આખું એક નેક્સસ અહીં ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગર જે આખો એક વિસ્તાર છે અને એની આસપાસના જેટલા પણ તાલુકા આવતા હોય અને ગામડાઓની અંદર જ્યારે જમીનના હેતુફેર માટે, એટલે કે જમીનનો હેતુફેર જ્યારે કરવાનો હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ ખેડૂત હોય અથવા તો જેને જમીનનો હેતુફેર કરાવવાનું છે કલેક્ટર કચેરી સિવાય એનું કામ ન થઈ શકે. એટલે એ અધિકારી જ્યારે એના ત્યાં કોઈ વ્યક્તિ આવે ત્યારે સીધી પૈસાની વાત થતી હતી. એટલે અહીં સોદો થતો હતો. સોદો કેટલામાં થતો હતો એ પણ અહીં સમજવા જેવું છે, કારણ કે સ્ક્વેર મીટર દીઠ અહીં રૂપિયાની વાત હતી. એક સ્ક્વેર મીટરે કેટલા રૂપિયા અહીં લેવામાં આવતા હતા એ વાત પણ આપણે કહીશું. પણ અહીં જ્યારે આખી વાત છે અને ઈડીની ટીમ જ્યારે રાતોરાત અહીં પહોંચે, સુરેન્દ્રનગરમાં ધામા નાખે અને તપાસનો ધમધમાટ જ્યારે તેજ કરે, કલેક્ટર ઊંઘતા હતા, નાયબ મામલતદાર પણ રૂપિયાની એ થોકડીઓ સાથે, એ થપ્પી સાથે જ્યારે એશો આરામની જિંદગી અત્યાર સુધી જીવતા હતા, ત્યારે ખ્યાલ આવ્યો કે હવે અહીં પાપનો ગળો છલકાઈ ગયો છે. એટલે હવે છુપાવવા સિવાય બીજું કંઈ ઓપ્શન રહેતો નહોતો. પણ જ્યારે ઈડીની ટીમ આવી, તપાસના ઘેરામાં લેવામાં આવ્યા અને જેટલા પણ ખુલાસા થયા છે ખૂબ જ ચોંકાવનારા છે. દસ્તાવેજોની કોપી ફક્ત આપણી પાસે છે. જે દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા છે તેમને એ કહીએ કે આખું એક મોટું નેક્સસ જે ચાલતું હતું એનો પર્દાફાશ થયો છે અને આપના વિસ્તારની અંદર જો પણ કોઈ આ પ્રકારની ગતિવિધિ ચાલતી હોય તો સામે આવી અને આપ ફરિયાદ કરી શકો છો, કારણ કે ફરિયાદ કર્યા બાદ જ આખો આ કેસ સામે આવ્યો છે. અહીં ચંદ્રસિંહ મોરી જે છે એ નાયબ મામલતદાર છે અને એ નાયબ મામલતદારે પોતાની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એક બાદ એક ઘટસ્ફોટ કર્યા છે. અને એ ઘટસ્ફોટની અંદર એની અંદર એક કોપી એક ડોક્યુમેન્ટ તરીકે રાખતા હતા અને એની અંદર એ હિસાબ રાખવામાં આવતો હતો કે કોના ખાતામાં કેટલા રૂપિયા, કેવી રીતે રૂપિયા લેવામાં આવ્યા, ટુકડે ટુકડે કેવી રીતે રૂપિયા લેવામાં આવ્યા હતા અને એના આધારે આખી આ ઘટના સમજાવવામાં આવતી હતી અને એનો હિસાબ આ ચંદ્રસિંહ મોરી રાખતો હતો. બીજું કે ક્લાર્કની ભૂમિકા પણ અહીં સમજવા જેવી છે. પીસીઆઈની ટીમને કહીશું કે ગ્રાફિક્સના માધ્યમથી એક આખી 4 જણની ટોળકીના જે ફોટોસ છે એ ટીવી સ્ક્રીન પર આપણે પ્લે કરીએ, જેથી ખ્યાલ આવે અને ઓળખ વિધિ પણ કરવામાં આવે કે કોણ એ વ્યક્તિઓ છે જેની આખા આ કૌભાંડની અંદર ભૂમિકા હતી. 4 એ ચહેરા જેની અંદર ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર સાથે આ જે તસવીર તમે ટીવી સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો, 4 એ ચહેરા જેની અંદર ક્લાર્કની સાથે સાથે જે રાજેન્દ્ર પટેલ હતા એમનો પીએ પણ અહીં એની ભૂમિકા હતી અને આ સાથે તમામ લોકો અહીં એકત્રિત થતા, પોતાની એક એમઓ બનાવતા,
કેટલાક વચેટિયા કોઈ ખેડૂતને લઈને આવે કે તારું કામ અમે કરી દઈશું, એ ઈરાદા સાથે કલેક્ટર કચેરીમાં જતા અને આ વહીવટ બધો કરતો હતો ચંદ્રસિંહ મોરી. કલેક્ટરને પણ અહીં ફરિયાદી કલેક્ટરની સામે જ્યારે ફરિયાદ થઈ ત્યારે એમને પણ બીજા નંબરના આરોપી તરીકે જે કલેક્ટર છે એમનું નામ છે, ત્યારબાદ ક્લાર્ક છે અને ક્લાર્ક પછી કલેક્ટરનો પીએ છે અને પહેલો જે આરોપી છે એ ચંદ્રસિંહ મોરી છે. એટલે કે ઈડીની પૂછપરછમાં ચંદ્રસિંહ મોરીએ જેટલા ઘટસ્ફોટ જોઈ કર્યા છે ખૂબ જ ચોંકાવનારા છે. થોડીક જ વારમાં આપણે દસ્તાવેજોની કોપી બતાવીશું અને એની અંદર સમજીશું કે કેવી રીતે આખો આ વહીવટ થતો હતો અને રૂપિયા આપનાર લોકોના નામ અને હિસાબ પણ આની અંદર હતા. જોઈ બિલકુલ પળે પળની અપડેટ જીગર આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું અને મોટા ખુલાસા આ કેસમાં થશે. આગળ દસ્તાવેજની કોપી પણ આપના સુધી પહોંચાડીશું, પરંતુ હાલ રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે. સુરેન્દ્રનગરની અંદર ઈડીએ દરોડાની કામગીરી કરી અને 2 સરકારી બાબુઓને ઝડપ્યા છે. કલેક્ટર અને મામલતદાર સાથે મળીને આચરતા રહ્યા કૌભાંડ. જમીન હેતુ ફેર કરવા માટે ભ્રષ્ટાચારીઓએ નક્કી કર્યો હતો 10 રૂપિયાનો ભાવ. અરજદાર પાસેથી સ્ક્વેર મીટર દીઠ રૂપિયા 10ની વસૂલી નક્કી કરવામાં આવી. દરેકના સર્વે નંબર પરથી જમીનની માપણી મુજબ વસૂલતા હતા રૂપિયા. હિસાબના મહત્વના દસ્તાવેજ ચંદ્રસિંહ મોરીના ઘરેથી મળી આવ્યા છે. આપણી સાથે જીગર જોડાયેલા છે. જીગર, મહત્વના દસ્તાવેજ મળ્યા છે અને સાથે સાથે જે ભાવ છે એ પણ નક્કી કરવામાં આવ્યો હતો અને તેને લઈ અને હવે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. શું ડિટેલ્સ છે? જોઈ રાતોરાત જ્યારે રેડ કરવામાં આવી ત્યારે જે ઘરે પહોંચ્યા ત્યાં રૂપિયાનો જેટલા રૂપિયા એકત્રિત કરાયા હતા એ રૂપિયા તો મળ્યા જ, સાથે સાથે એ દસ્તાવેજો પણ મળ્યા. એ દસ્તાવેજ જે સરકારી કચેરીમાં રહેવા જોઈએ એ દસ્તાવેજ ચંદ્રસિંહ મોરીના ઘરે હતા. એટલે જો તમે એ સમજવા માગતા હોય કે કેવી રીતે આખું આ થતું હતું તો એના માટે આ પોઈન્ટર એક ખૂબ મહત્વનું. કારણ કે જો તમારે કંઈ કરવું નથી, તમારે ભ્રષ્ટાચાર આચરવું નથી અને તમે લીગલી જઈ રહ્યા છો તો એ વસ્તુ ઘરે લાવવાની કોઈ જરૂર હોતી નથી. સરકારી કચેરીનો જે દસ્તાવેજ હોય એ ઘરે લાવવાની જરૂર નથી. પણ આ તો જ્યારે ઈડીના રડારમાં આખી ટીમ આવી અને આ 4 ગઠિયા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આ રીતે આખું કૌભાંડ ચાલતું હતું. એની અંદર ચંદ્રસિંહ મોરીની તપાસ કરવામાં આવી ત્યારે કેટલાક દસ્તાવેજ મળ્યા. એ દસ્તાવેજ પણ થોડી વારમાં આપણે ટીવી સ્ક્રીન પર બતાવીશું. પણ સાથે એ સમજવા જેવું છે કે 10 રૂપિયાનો ભાવ પર સ્ક્વેર મીટર નક્કી કરવામાં આવ્યો હતો. એટલે કે એના આધારે આ વસૂલી થતી હતી અને લાખો સ્ક્વેર મીટર જમીનમાં આ પ્રકારના જમીન હેતુફેરના દસ્તાવેજો મળ્યા છે. તેના આંકડા છે ચોંકાવનારા છે, કારણ કે લાખોની અંદર આ કિંમત જાય છે. માનવામાં આવી રહ્યું છે કે 1 કરોડ કરતાં પણ વધારેના આ લાંચકાંડના આક્ષેપો છે. અને જો તપાસ થશે, કારણ કે દસ્તાવેજો મળ્યા છે ફક્ત 3 અને આ 3 દસ્તાવેજોની અંદર જ ઘણી બધી ડિટેલ મળી આવી છે. પણ જો હજુ તપાસ કરવામાં આવશે, તેના ઊંડાણ સુધી પહોંચવામાં આવશે તો ખરેખર આ એક સૌથી મોટું સ્કેમ હશે અને એને આ કેવી રીતે આચરતા હતા એ પણ સૌથી મોટી તપાસનો વિષય બની રહેશે. કારણ કે અહીં તમે જુઓ કે 4 લોકો સાથે મળીને આખું એકબીજાની સાથે રાખીને આ કૌભાંડ આચરતા હતા અને હિસાબના મહત્વના દસ્તાવેજ ચંદ્રસિંહ મોરીના ઘરેથી જોઈ મળ્યા હતા. બિલકુલ, આ હિસાબના દસ્તાવેજની જે વાત થઈ રહી છે એની પણ પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડીશું અને સાથે સાથે દસ્તાવેજની કોપી પણ ન્યૂઝ કેપિટલ આપના સુધી પહોંચાડશે. અત્યારે રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે.
તો ન્યૂઝ કેપિટલ પળે પળની અપડેટ આ ભ્રષ્ટાચારી બાબુઓને લઈને આપના સુધી પહોંચાડી રહ્યું છે. હવે અમે તમને જે દસ્તાવેજ બતાવવા જઈ રહ્યા છીએ ધ્યાનથી જોજો. ચંદ્રસિંહ મોરીના ઘરેથી જે દસ્તાવેજ મળેલા છે એ દસ્તાવેજ તમને બતાવવા જઈ રહ્યા છે. માત્ર 2,61,732 સ્ક્વેર મીટર જમીનના છે આ દસ્તાવેજ. જમીન માટે હેતુ ફેરની લાંચની રકમ 26,17,320 રૂપિયા થાય છે. આ દસ્તાવેજમાં જેમણે લાંચ આપી છે તેમના પણ નામ સામેલ છે. એક અંદાજ પ્રમાણે 1 કરોડ કરતાં વધારે રૂપિયાનો વહીવટ થયાનું અનુમાન છે. હજુ તો આ પ્રાથમિક તપાસ છે. આગામી દિવસોમાં કરોડોની લાંચનું કૌભાંડ સામે આવે એવી પણ સંભાવના છે. ન્યૂઝ કેપિટલ પાસે ચંદ્રસિંહ મોરીએ લાંચના હિસાબ માટે તૈયાર કરેલી ભ્રષ્ટાચારની યાદી છે. જે યાદીની અંદર જમીનના સર્વે નંબરની સાથે સાથે જમીનના માલિકો અને લાંચની રકમની વિગતો છે. તપાસને નુકસાન ન થાય તે માટે અમે તેમના નામ નથી દર્શાવી રહ્યા, પરંતુ તેમના દ્વારા આપવામાં આવતી લાંચની રકમ આપને આ દસ્તાવેજની અંદર સ્પષ્ટ જોવા મળી રહી હશે. આપણી સાથે જીગર અને જયેશ જોડાયેલા છે. જયેશ, આ જે દસ્તાવેજની કોપી છે અત્યારે ન્યૂઝ કેપિટલ પાસે છે. આ દસ્તાવેજની અંદર રકમ સ્પષ્ટ જોવામાં આવી રહી છે. આ દસ્તાવેજમાં આખરે છે શું? જોઈ ચોક્કસથી જે પ્રકારે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી ને તેમના ઘરેથી જે પ્રકારે દસ્તાવેજો મળ્યા છે ને એ દસ્તાવેજો તમે જે પ્રકારે જોશો તેમાંથી થોડા છે તે ન્યૂઝ કેપિટલ પાસે આવેલા છે ને અત્યારે આપણે દર્શકોને બતાવી રહ્યા છે. જેમાં મુખ્ય 3 પેજો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમાં ટોટલ રકમ છે તે જોવા મળી રહી છે. તેની સાથે જે આ પોર્શન તમે જોશો તો અહીંયા જે એકાઉન્ટ નંબર છે તે લખવામાં આવ્યા છે. તેની સાથે સાથે અહીં જે નામ લાંચ આપનાર છે તેનું નામ લખવામાં આવ્યું છે. સાથે તાલુકો કયા વિસ્તારમાંથી લાંચ આપવામાં આવી છે તેની સાથે સર્વે નંબર અને કેટલી રકમ લેવામાં આવી છે ને એમની સાથે એક રિમાર્ક્સ છે તે પણ અહીં જોવા મળી રહ્યું છે. એમાં તમામ નામો છે તે જોવા મળી રહ્યા છે કે કોણે કેટલી રકમ આપી છે. તેમાં મુખ્ય વાત કરવામાં આવે તો વઢવાણ, થાનગઢ, દસાડા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર શહેર, ધાંગધ્રા, વઢવાણ, લીંબડી, સાયલા, દસાડા, ધાંગધ્રા, લીંબડી, મૂડી આ તમામ જગ્યાઓ ઉપર છે તે પૈસા લેવામાં આવ્યા છે ને તેની નોંધ છે તે પણ કરવામાં આવી છે. ને સાથે મહત્ત્વની વાત છે કે જે મોટી કંપનીઓની વાત સામે આવી રહી છે એમાં આ મૂડીની એક કંપની છે કે જેની પાસેથી પણ પૈસા છે તે લેવામાં આવ્યા છે. નારધી જે તાલુકો છે ત્યાં આ સર્વે નંબર 95 અને 77 છે ત્યાં પૈસા લેવામાં આવ્યા છે. ને મહત્ત્વની વાત છે કે જે પ્રકારે પૈસા લેવામાં આવ્યા છે તેનો માત્ર એક હેતુ છે કે જમીન છે તે હેતુફેર કરવાની હતી ને તેના માટે સ્પીડ મનીથી પૈસા લેવામાં આવતા હતા. સ્પીડ મનીથી પૈસા લેવામાં આવતા હતા એનો મતલબ એ છે કે જ્યારે પણ તમે પૈસા આપો છો ત્યારે કોઈ પણ પ્રકારના ડિલે વગર તે અરજીઓ છે તે કમ્પ્લીટ કરી દેવામાં આવતી હતી. એટલે આ પ્રકારે 50 જેટલા જે સીટો છે તે તેમની પાસેથી ચંદ્રસિંહ મોરી પાસેથી ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી છે. ને ત્યારબાદ તેમાં જે કાર્યવાહી છે તે આગળ કરવામાં આવી છે. એટલે એક વાત એ સ્પષ્ટ સામે આવી રહી છે કે પુરાવાઓ છે તે ચોક્કસ મળી રહ્યા છે ને તેની સાથે આ બીજું પેજ છે કે જ્યાં કઈ લોકો પાસેથી છે તે રકમ લેવામાં આવી છે તેની પણ નોંધ કરવામાં આવી છે. અહીં આ તમામ એ નામો છે તમે જોઈ શકો છો કે જેમની પાસેથી રકમ લેવામાં આવી છે, પરંતુ હાલ તપાસ ચાલી રહી છે ને તેમાં કોઈ અડચણ ના આવે એટલા માટે એ નામો આપણે નથી દર્શાવી રહ્યા. પરંતુ આ સેડલાની 8 થી 9 લોકો છે, આ તમામ સ્થાનિક લોકો છે અથવા તો નાના જે ઉદ્યોગકારો છે એના નામ છે કે જેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા છે. ત્યારે તમે રકમ જોશો તો 18,420, 18,441, 18,853, 18,231, 16,202 સહિતની રકમો છે તે લેવામાં આવી છે. ને ટોટલ પણ અહીં લખવામાં આવ્યો છે કે 2,61,732 રૂપિયા છે તે લખવામાં આવ્યું છે. VM ટોટલ અહીં લખવામાં આવ્યું છે. તેની સાથે અલગ અલગ જગ્યાઓ ઉપરથી પણ રકમ લેવામાં આવી છે ને તેમાં પરચુરણ ટોટલ છે તે લખવામાં આવ્યું છે. આ તમામ એ નામો છે ને આ જે તમે દ્રશ્ય જોશો જે સીટ છે તેમાં આ જે 3 તમે નામ જોઈ રહ્યા છો જે નવલગઢનું છે, આ 3 નામો એ છે કે જે મોટી કંપનીઓ આવેલી છે ને તેમના ડિરેક્ટર પાસેથી સીધી લાંચ એટલે કે એને માટે પૈસા લેવામાં આવ્યા છે. આ 3 કંપનીઓ મોટી કંપનીઓ છે, સિરામિકની કંપનીઓ છે. મહત્ત્વની વાત છે કે સુરેન્દ્રનગર જિલ્લો છે તે કચ્છ બાદ રિન્યુએબલ એનર્જી અને સિરામિક માટે હબ છે ને ત્યારે સસ્તી જમીન ત્યાં
મળી રહી છે ને તેને લઈને જ કંપનીઓ આવી રહી છે, પરંતુ જે પ્રકારે વહીવટી શાસન દ્વારા આ તમામ જે એમઓ ચલાવવામાં આવી રહી છે તેને કારણે આ 3 કંપનીઓ છે, આપણે નામ અહીં નથી દર્શાવી રહ્યા, તેમની પાસેથી સમયાંતરે પૈસા છે તે પડાવવામાં આવ્યા છે, જેમાં 27,173 જે જમીન છે તે અત્યારે આપણે આ ડિકોડ નથી કરી રહ્યા, પરંતુ 27,173ની રકમ છે તે લખવામાં આવી છે અને તેની સામે 2,71,730ની રકમ લખવામાં આવી છે, એટલે પર ચોરસ મીટર પૈસા છે તે લેવામાં આવતા હતા. એ પ્રકારની વાત ગઈકાલે ઈડી છે તેમણે જ્યારે કોર્ટમાં ચંદ્રસિંહ મોરીને રજૂ કર્યો ત્યારે પણ તેમણે દર્શાવી હતી. એટલે તમામ જે વાતો છે કે જે આપણે જોઈ રહ્યા છે અને આ જ પ્રકારનું હજી એક પણ જે દસ્તાવેજ છે તે આપણી પાસે છે. ટોટલ 3 જેટલા સીટ છે તે ઈડીને હાથ લાગી છે ને તેમાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અલગ અલગ હિસાબો છે તે લખવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે તો આ જે નામો છે એ આપણે અત્યારે નથી દર્શાવી રહ્યા, પરંતુ આ એ તમામ સામાન્ય લોકો છે, કોઈ મોટી કંપનીઓ નથી. 3 થી 4 જે મોટી કંપનીઓ છે તેના જ નામ અત્યારે સિરામિકના આ લિસ્ટમાં જોવા મળી રહ્યા છે. ત્યારે જે પ્રકારે આ વઢવાણ, થાનગઢ અને લીંબડી, સાયલા અને દસાડા આ 4 તાલુકાઓમાંથી જે લોકો છે તેમની પાસેથી પૈસા છે તે લેવામાં આવ્યા છે ને આ એ તમામ સર્વે નંબરો તમે અહીં જોઈ શકો છો કે જે ચંદ્રસિંહ મોરી પાસેથી દસ્તાવેજો હાથ લાગ્યા છે તેમાં સર્વે નંબર છે તેની પણ નોંધ કરવામાં આવી છે ને તેની સામે અલગ અલગ જે રિમાર્ક્સ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે, જેમાં એક BJM નામ જોવા મળી રહ્યું છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે કોઈ પાર્ટી સાથે સંલગ્ન હોઈ શકે છે. ત્યારબાદ ગરચર છે તેના નામ અહીં ઉલ્લેખવામાં આવ્યા છે, તેની સાથે આ KK છે તેનું નામ પણ જોવા મળી રહ્યું છે, તેની સાથે કાનાભાઈના 3 રિમાર્ક્સ છે તે કરવામાં આવ્યા છે. એ જ પ્રકારે રાકેશભાઈ અમદાવાદ લખવામાં આવ્યું છે, તેની સાથે સંજયસિંહ, મિતુલભાઈ અને મેહુલભાઈના નામો છે તે રિમાર્ક્સમાં લખવામાં આવે છે અને આ સાથે તમામ એ જ રકમ છે તે પણ લખવામાં આવી છે રિમાર્ક્સમાં. એટલે જે ટોટલ અત્યારે તમે અહીં જોશો તો 55,26,500ની ટોટલ અહીં જોવા મળી રહ્યું છે. જયેશ, તમે જે રિમાર્ક પર આવતા હતા એ જ મારે એ જ પોઈન્ટર દર્શકોને જણાવવો છે કે રિમાર્ક્સની અંદર જે મીડિયેટર હતા એમના જે નામ હતા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ વ્યક્તિ જે ખેડૂતને લઈને આવ્યો છે એ ખેડૂત પાસેથી જે વ્યક્તિ લઈને આવ્યો છે એના રિમાર્ક્સ હતા. એટલે વચેટિયાની ભૂમિકા પણ અહીં હતી, કારણ કે જે ઈડીની આખી જે પૂછપરછ થઈ એની અંદર એક પોઈન્ટરને અહીં ટાંકવામાં આવ્યા હતા. બીજું, જયેશ એક આંકડો તમને બતાવતા હતા, 18,000ની રકમ હતી, બીજી 18,400ની રકમ હતી, બીજી 17,500ની રકમ હતી અને જે ખેડૂત ખાતેદાર છે એની પાસેથી ટુકડે આ રૂપિયામાં લેવામાં આવતા હતા. એટલે કે કોઈને પણ શંકા ન જાય અને દસ્તાવેજની કોપી તમે ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો એ તમને અદ્દલ એવું લાગે કે આ સરકારી ડોક્યુમેન્ટ જ છે, પણ એનો ઉપયોગ એ લોકો પોતાના એક ખાતાવહી તમે કહી શકો અથવા તો હિસાબની બુક કહી શકો એ પ્રકારે તેમને મેનેજ કરી હતી, જેથી કોઈને શંકા ન જાય. પણ આ બધું એ રાખવામાં આવતું હતું ચંદ્રસિંહ મોરીના ઘરે. છેલ્લે જ્યારે કોપીની અંદર જે ટીવી સ્ક્રીન પર તમે અત્યારે જે કોપી જોઈ રહ્યા છો એની અંદર જે આ દસ્તાવેજ એ ચંદ્રસિંહ મોરીના ઘરેથી મળ્યા છે અને મોરી એ કલેક્ટરનો મુનીમ હોય એ રીતે બધો હિસાબ રાખતો હતો અને ક્લાર્ક અને જે PA છે એ જે વચેટિયાઓ સાથે સીધો કોન્ટેક્ટ કરતા હતા, કારણ કે કોઈ પણ અધિકારી હોય એ ફલાણા વ્યક્તિ સાથે, એટલે કે અમદાવાદમાં વ્યક્તિ રહેતું હોય, કોઈ ધાંગધ્રામાં રહેતું હોય, કોઈ મૂડીમાં રહેતું હોય, એ વ્યક્તિ સાથે તેનો સીધો સંબંધ ન હોઈ શકે. એટલે ક્લાર્ક અને PAની જે ભૂમિકા હતી એ હતી કે જે વચેટીયો માણસ છે એની સાથે કોર્ડિનેશન કરવાનું, વહીવટ હોય. કારણ કે તમે જુઓ રિમાર્કની બાજુમાં કેટલાક આંકડા પણ લખેલા છે, કદાચ એ આંકડા એ હોઈ શકે કે કેવી રીતે ખેડૂતો પાસેથી પૈસા લીધા અને એને કેટલા આપવાના છે અથવા તો એનું કમિશન કેટલું બને છે. કારણ કે અહીં પર સ્ક્વેર મીટરે 10 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. જે 3 કંપનીઓની જયેશે વાત કરી એ સાથે જેટલા ખેડૂત આખી 4 જે ઉપરની રો છે, પહેલી રો એની અંદર જે એક જ ખેડૂત પાસેથી લગભગ 2,61,000 રૂપિયા એક સામટે લેવામાં આવ્યા, પણ એની એન્ટ્રી ટુકડે પાડવામાં આવી અને એના આધારે આખો આ હિસાબ રાખવામાં આવતો હોય. એટલે મોટું આખું એક કૌભાંડ છે અને આ લાંચ કાંડ મને લાગે છે કે સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોની અંદર ફેલાયેલું હશે. કેટલાય લોકો તેનો શિકાર બન્યા હશે, રૂપિયા પણ આપ્યા હશે, પણ અહીં એ વાત સમજવી જેવી જરૂરી છે. લાંચ લેનારની સાથે સાથે જે વ્યક્તિ લાંચ આપે છે એ પણ એટલો જ ગુનેગાર બને છે, કારણ કે કાયદો ક્યાંય એવું કહેતો નથી કે તમે લાંચ આપો તમારું કામ થશે. કારણ કે ભ્રષ્ટાચાર એ નાબૂદ કરવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ACB સ્થાનિક લેવલે અથવા તો પોતાને જેટલા મળતા ઇનપુટને એના આધારે સતત તપાસ કરતી હોય છે ને એના રડાર પર જે ભ્રષ્ટાચારી બાબુઓ એ હંમેશાથી હોય છે. પણ જ્યારે ઈડીની ટીમ જ્યારે અહીં આવે
અને તપાસનો ધમધમાટ તેજ કરે ત્યારે શંકા ઉપજાવે છે એ કે આ લાંચકાંડ ખૂબ જ મોટું છે અને કરોડોને પાર કરે તો પણ નવાય નહીં. આ તો ફક્ત 3 દસ્તાવેજની કોપી આપે જોઈ. આવા કેટલાય હિસાબ અને ખાતા આ 3 અથવા તો આ 4 લોકોએ રાખ્યા હશે. એમની રહેમ નજર કોની રહેમ નજર હેઠળ હતા આખું આ કૌભાંડ ચાલતું હતું, કેવી રીતે લાંચ લેવા માગતી હતી, એ જ આધારે હવે જોઈ એ સમજવા જેવું છે કે અહીં આ તાર ખૂબ જ ખેંચાશે અને એની અંદર જેટલા લોકોના રૂપિયા હશે એ પણ નામ સામે આવશે. પણ ફરી એક વખત એ કહીશું આપણે કે લાંચ લેનારની સાથે લાંચ આપનાર વ્યક્તિ પણ એટલો જ અહીં ભાગીદાર છે. જોઈ બિલકુલ, હાલમાં જ આપણે જીગર અને જયેશ, હાલમાં જ આપણે ભ્રષ્ટાચાર દિવસની પણ ઉજવણી કરી, પણ ઉધઈની જેમ કદાચ આ ભ્રષ્ટાચારી બાબુઓ સરકારી તંત્રને અંદર સુધી નુકસાન પહોંચાડી રહ્યા છે, એટલે એ અટકે એ જરૂરી છે. ઈડીની તપાસમાં હવે વધારે ખુલાસા થઈ શકે છે અને કઈ રીતની તપાસ આગળ વધે છે, કેટલા કરોડોનું કૌભાંડ ઝડપાય છે, સાથે સાથે આ તો હજુ 2 સરકારી બાબુઓ ચપેટમાં આવ્યા છે. આ નેક્સસ કઈ રીતનું હતું, કેટલા લોકો અંદર સામેલ હતા, તેને લઈને પણ એક બાદ એક ખુલાસા થઈ શકે છે અને ન્યૂઝ કેપિટલ સતત આ મુદ્દે રહેશે અને સતત દર્શક મિત્રો સુધી પણ આ જ અપડેટ પહોંચાડતા રહેશે. આ બંને મારી સાથે જોડાયા અને જાણકારી આપી એ બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.